કપા ગોડવા જોતો તે છે ને ડોશી નાસ્તો લ્યા હમુદી હાલવા નહીં ઘેર શીખર શું કરે હોય ખબર પડતી નહીં. હું એ કોમ કરીને કંટાળ્યો છું અને ચા બાએ લઈને નહીં આવતી. સવારનો રોજ ચા પીધા કર હું જતો રહ્યો છું તો એને ખબર જ નહીં પછી કે ડોહો છે ને ચા પીધા કરીને આપણે ચા લઈને જઈએ એવું એ હુતું નહીં ડોશી મારે શું કરવાનું એટલું એવું છે ને હું હેતાની મજૂરી કઈ કઈ ઘેર આવવું પડે મારે સ્પેશિયલ. હા કંટાળ્યું છું. અરે ડોશી તો બોલતી નહીં મને તો જોવા દે ઘરમાં એના તો કોઈ પડી જ નહીં. અલ્યા મોય તો દેખાતી નહીં. હા એના તો કોઈ પડી જ નહીં કે ચા બાની કે ડોહો હેતમ જેવો છે તે આપણે ચા લઈને જવું ઉઠતું જ નહીં. ડોશી તું કેમ પોણી ભરા જાય છે? આ તો બાયડી નહીં થતી કો કરો બાયડી કસા જ મળી છે. હા તું પેલા મોય મેલીને આવજો હોય કે ના તું આ મેલ તાવ પોણી તાને કેટલા રહી તે? હા હા વાળો હું હેતમ ગયો તો ચા બાનું પૂછા નહીં ઉઠતું તને પણ ઘેર કેટલું કામ કરવાનું હોય છે? તે ઘેર કામ કરવાનું હોય પણ હું હેતમાં કપા ગોડવા જોતો ને હા તે ચા ને નાસ્તો લઈને તો હવાય તારે. પણ પોણી ભરવાના તો કીધું પોણી ભરી પાસે જાવ નાસ્તો લઈ. અને આપણા છોકરાને બાયરી છે ને પણ છોકરાની બાયડી તો શું શા મિલતા આવડે છો કદાચ મળી થતી શેમ ના આપણે લાયા તે રે બધું કરે શેમ ના કરે? આવડતું જ નહીં ને એ બધું પોણી તારે ના ભરવાનું આવે. તારું કરો પોણી તો ભરવું જ પડે કહો. તાને હું કહેતો તો હા પેલા આપણે છોકરાની બાયરી બધું કામ કરતી હતી અને આમાં હું ચીજ નહીં કરતી. આ પછી કશું નહીં કરતી કોમ. એ તો તારા મોય પેલું બધું ના કરે તારે બતાવવું પડે. પહેલા જ બધું કોમ કરતી. તાને આ આપણે તો જિંદગીના બે જણા જે પેલા ધોજા હતા ને કોમના એવા ને એવા ધોજા જ રે આપણે બેન. આ ફોન આયા કરે છે મોદી ને મગજ કોમ નહીં હાલતું હોય. આ છોકરો તાને કોઈ કહેતો જ નહીં તારે. છોકરો કોઈ કહેતો જ નહીં ને. તાને આ સુધી કશું કહેતો જ નહીં એટલે શું કરવાનું કે આપ છોકરો હેડવા જ દેતી નહીં હોય. અને એના એટલું હુતું નહીં કે મારો મા બાપ છે ને આ મજૂરી કઈ કઈ તો આટલી ઉંમરો થઈ જાય. મજૂરી કરે ખાઈ હારી શું કરો? તાને કોમ થતું રહી તો પાણી ભરવું પડે. તે તારે આપો તો બધા જિંદગીનું આ હેનો કાચિયાડો કરો છો હેનો કરો ના ચાંદની હું ગોપરું ઓઠે ખબર નહીં પડતી કે મારી જ વાતો કરો એ મારી વાતો સિવાય કદો ઉઠતું જ નહીં તમને. પણ તું કોમ ના કરતી હોય તો કોમ પેલા નહીં કરું આજે નહીં કરું કાલે નહીં કરું જો કરવું હોય તો સાસુમાં તમારે કરી દેવાનું હું નહીં કરવાની કોમ જો કહી દઉં ના મારાથી કોઈ ભૂંડી નહીં. એ રે નહીં કરે એ રે એટલી બધી ઉંમર થઈ છે ના કરે હું નહીં કરું કોમ તમારા તારે- છોકરાને કેવું હોય તો કહી દો કોમ થતું રહી તો કોમ ના કે ભાઈ મારા બાપના ઘેર મને મોકલી દો. અને મારા છોકરો જ સર આવે છે તાને આ મારા છોકરા જ તને સર આવી છે તાને તમે તો બોલતા જ ના બાપા હોમું. તાને આટલી ઉંમર થઈ તો અમારે મજૂરી કરવી પડે છે તને ખબર નહીં પડતી. આ તો તાને- નાનપણની સળાયેલી છે તે જાય તો કઈ ખરું. તાને અમે લગ્ન કરીને લાયા તે એટલું ના ઉજા તમને તાર હું તો હેતમ જાઉં તાને લડાયો હું તો મારે તો હેતમ નું કોમ પર બાકી રહી જાય છે. જતા તારે તો. તાને એનો કોમ ના કરી આપો તો તાને બધું કરે આપો ના કરી આપણું બધું ઊંધું પડી જાય કોમ. આપો કરવું જ પડે કોમ. તાને હા તો હું જાઉં હેતમ તાને હા જો. હવે હા આઈ આખી જતી નહીં આઈ જો શાળું જહાતી હું આ કોના કોના બોલો છો તમે કોના બોલો છો કેમ કાનું બોલો છો? કોના બોલો છો તમે આ એમ કહેજો મને. હું તો વાનું બોલતી હતી. અને આ ઠીબડા ઊભા થઈને આમ ઠીબડા ધોવા જાઓ બેહી નહીં રહેવાનું અહીંયા બસ બેઠા બેઠા ખાતા જ આવડ્યું બીજું કોઈ કરતા નહીં આવડ્યું કોમ કરો ઓમ કોમ કર કે કોમ કર એ માં હું થયું? હું થયું? માને ચક્કર આવે ઓહો હું ફકરું તમે માં ઊભા થજો કેમ આ તમને ના પાડું કે કોમ નહીં કરવાનું ઘરનું આ જો તમારા વાહન ગવાન આવતા હતા ઊભું થવાનું લાગે છે દેખાતું જ નહીં. પણ ઊભા થાવ કે માં અલે હું ભાગ હલે જજો તમે પાણી લેતા જાઓ હા લેતા હો. લેતા જાઓ અને થેલો અંદર લઈ જાઓ માં ના જોયું હોય તો લોહી પીવા આવી છે તે આમ સીધી માર મોહણીઓ મોકલો કેટલી વાર હા આલ્યા લાયો લાયો જલ્દી માને કોક થાય લે માં પાણી પીઓ. પાણી પીજો માને લાગે ચક્કર આયા ના તો દવા ગાલતી હોય તો આલી તી ને કાલ આલી તી તો હું પણ કરું હવે છું? માં નાસ્તો જ નહીં કરતા ને તે તું પહાડ નહીં કરાવતી હોય તો પણ હું ના હું આરામ કરતા પછી તું યાર શું કરું છે આ મા બાપની સેવા કરતી હોય તો ના ના કરવા દો આરામ માને હા તો પછી ગોળી બોળી આવજે તારે. આલુ હો મારો જઈને ફૂંફામ લોહી પીવા આવ્યા છે
હા કેળામાં બેળામાં દુખાય તો પાટું મેલું છે તે છોકરાને પાણી રંગ બદલે ફાટી પડો ડોકોઈ દેખાતો નહીં શું થાય છે શિખર ખબર જ પડતી નહીં અમને. તાર માં હા તાર બાપો જો જા ખેતરમાં જાય તાર બાપુ હા તે હું એ તને જઉં છું ઈવન પાણ કોમ કરાવ બરાબર જતા હતી હા રડો કઈ ના ખાતી અરે ભાઈ વાતે ના જો હોય તો મોય અંદર ને અંદર જો જઈએ ને તો આમ ખબર જ નહીં પડતી આ ડોહીને મને આમ જોઉં છું ને આમ નફરત થઈ જાય આ ડોહીથી બાપાને ફોન કરવા દેજે મને રિંગ વાગી બાપા હા બોલ બેટા ભૂરી બાપા મજામાં બસ મજામાં બાપા છીએ. એક વાત કહું તમને હા બોલ બોલ બેટા બાપા કેમ રોવું છું બેટા આટલું બધું બાપા તમને કહું તાર કેટલું દુઃખ પડે છે મને અહીંયા હા બેટા હાનું દુઃખ તારા તો દુઃખ હતું નહીં શું તે દુઃખ આવ્યું કે બાપા હવારે માં આવું એ મને લાત મેલી તમે જોવો તો કને તાર આવું ને તે જમાઈ શું અહીંયા જમાઈ નતા જમે તો હેતરમાં જતા એવું તો તાર આવું તો બાપરો બીમાર છે ને એ શું કરી મેલે બાપા હવાનું કોમ કરું હેતરનું રોધવાનું કરું ને ઢોર પાયવા જવું ને તમે જોવો તો એવું છે પણ બાપા તમારે જોડી આવકા દુઃખમાં ડૂબી જઈવો હા તે એક કામ કર વધારે દુઃખ પાડતો હોય તો તું તાર આવતી રહે આપણા ઘેર બાપા હા હું કહું તું તમને તાર આવતી રહે આપણા ઘેર કારણ કોઈ દુઃખ નહીં તે આપણે ઘેર રહી જઈએ એવું ખોટું દુઃખ વેટી ના રહેતી એ હારું બાપા હો હા તું તાર આવતી રહે બેટા એ હારું હારું એ તો બધું હું સંભાળ્યો પછી કોઈ બોલશે તો હું આવ્યો એ તો પણ તમે નહીં આવો ના તું તારા દે હાલ મારા બેટા થોડું કોમ છે શીખતું ને તું તારા આવતી રહે બોલ્યા વગર એ હા બાપા હો હા બેટા કેવું પડે બાપાને ને બાપાને જોઈ વિશ્વાસ આવે અને અહીંયા હું ખાવા આયા તમે કસરો વાળું છું હા તે વાળો કા આ વાળું તે ના જો હોય તો જો જોઈએ તો પાછળ ને પાછળ તે હું તો કસરો વાળું કસરો મારા વાળું પર આ મિલ્યો બાપાને ફોન કર કરું છું ઓમ જીવન આગળ હારો હારો છું અને કોઈ મારે કરવું પડે સકી અને ફોન ઈવન લગાઈ કરશું હા હેડી હું હા તું તારા આવતી રહો હા રે ને બાબુલાલ હા બોલો 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 હું વાપરી કોનો ફોન આવ્યો તમારે આ ફોન હા હા મારો સોરી નહીં પેલી ભૂરી ઓ પૂરી ચાલ એનો ફોન આવ્યો તો બરી તો પૂરી ની હું તકલીફ થઈ એવી તકલીફ આવી ને હા હું હા હારો બા મારા સોરીનું વખો પર આવું બીજું કશું નહીં એવું છે તાણ અમાર સોરીને વાયકનો ઘેર તમે કદી લોટોય ભરવા દીધો નહીં બરોબર તમે તો બધું ઓમ જલસા નાખે છોડીને હું તો મારે સોરી છે બી હાસવી હતી ખબર છે મારા બાપરી ભૂરી એક ના એક સોરી છે એટલે હું લોટોય ભરવા દીધો નહીં કર્યો હું ટાઈમ વાપરી ખાવા તો આલુ પર બધું આલુ પડે લુગડા લઈ આલુ પડે હાલના બાલના બધું લઈ આલુ પડે મારો ઓરજો આખો દારો ભાઈ હેતરમાં એ તું આ કર ના તું આ કર ઢેફણું એમના તો મારે સોરી અડધી હુકાઈ જઈ છે બોલો એવી થઈ જઈ તાણ મારું ગમે તે પણ ખરા ને મારું સોરીને દુઃખ તો ઘણું પડે તારું હા તાણ બહુ તકલીફમાં લાગે મને ફોન કર્યો તો બાપરી સોરી છે એવું રોવો એવું હતું? મને રૂંગું આવી ગયું તું હું હા તાણ પણ આપા હું કને કેવું કીધું તો મારે સોંગી તું તારી તકલીફ વધારે પણ તું તારે આવતી રહે આ બેટા તમારે ઘેર તો જોયા જેવું જ નહીં છોડી હોય રત હોય વધુ આવે એવું. હા હિંમત કે પણ આવી તા આપણે એકદમ સોરીને બાપરી નેકલી મેં કરી લે અને હિંમત આવો હાવ ના હારો વખો પર આવું વખો તો તમારે છોડી જવાય તો જ છે. વખો બાપરો જબ્બર લાગે છે ખેડો ખેડો મરો જઈ મોહણીયામાં અને એ બધું ભરી દો આ પોયલા પડે છે એટલા પડ્યા આ ભરી દઉં હું ભરી દો ત્યારે પણ આ ભરું ફટાફટ કરજો આ ફટાફટ ના ના ખબર જ નહીં પડતી કોઈ વાત નહીં આ ભરી કાઢી લ્યો અને હરખું ભરો આમ આ ખુદ ભરું છું તાન હવે જલ્દી કરો ઘેર જઈને રોધવાનું છે આ ભરું છું જલ્દી કરું છું તાન શી ખબર આમ રાગ જોડે નવી લાડી હોય એમ કરે સાતો ભરી કાઢું છું જલ્દી અને પેલો કોણ ભરશે તમારો બાપ કરવા આવશે આ તો ભરું તો શું તાન તે ફટાફટ કરો હજુ તો ચાર નાખવાની છે આ તે ફટાફટ તો કરું છું તાન જો કે આ તો પેલા પેન્સી ડોસી છે ને આ તો શંભુન છોકરાને બાયરી જો કું જમાનો આવ્યો છે આ ડોસી પણ સોણ પર આવે છે ને આ છોકરાને બાયરી ખુરશીમાં બેઠી જો કે આ
હા અત્યારે કોઈ જમવાનો આવ્યો છે બાયરીઓનો અને આમ તો કહે કે મારે બાયરી જબરજસ્ત છે. પેલા શંભુભાઈ તો એવી વાતો કરી છે અને આમ તો કે છોકરાને બાયરી આ પેલો ખુરશી રહી બેઠી છે ગયો. ને ડોશી પણ સોણ પર આવે છે. મારે શંભુને કહેવું પડશે મને જવા દે એ બાજુ. એ ડોહી ફટાફટ પેલી ચા નાખવાની છે. આ સોણ ભરાઈ ગયો આમાં. હા તે ભરાઈ ગયો ચા નાખો એડો ઘેર જવું છે ભાઈ. આ સાહેબ નાખું હું તાણ. એડો ફટાફટ જો બેઠો તૈયાર થઈને મને સોણ પણ મારા પણ કરાવડાવું. મેલો એ લોડિયું નાખો ફટાફટ એડો. આ સાહેબ નાખું. અને હાથ ધોઈને આવ હું ઘેર જઉં. હા ના ના બુદ્ધિ જ નહીં. ના જો હોય તો કોમ જેટલું કરવાનું હોય ઘરમાં. કંટાળી એના કરતા મારા બાપ કહેતો હતો ને જતી જ રહેવું અહીંયા રહેવું જ નહીં મારતો. મારો ઠેલો શીખર છો મેલ્યો સાડો એ જ ખબર નહીં પડતી. મારે રહેવું જ નહીં આ ઘરમાં રહેવું જ નહીં બિલકુલ નહીં રહેવું આ ઘરમાં. કપડાં ભરીને જતું જ રહેવું છે. હા હું માગો આ હું કોઈ કોઈ કરો છો. કોઈ ના જઉં છું હવે બાપના ઘેર. કેમ હું કોઈ બોલે કોમ હું કર કરું છું. તમારે તો બોલવાનું જ ના મારું અમે તો કહી દઉં. તાર હું ના મજા નહીં કરું? આવો. મને નહીં રહેવું અહીંયા. હું કોઈ બોલી રહી છું. તમે બંધ થઈ જાઓ કહું તો ખરી વધારે ના બોલો તમે. હું તો કોઈ બોલી જ નહીં. હું તમે વધારે પડતા હો મોઢા મારું હું ચપચપ ના કરો તમે આમ કોમ કરો કરતા હોય તો. હા હું તો કોમ કરું. આ કોઈ દેખાતું જ નહીં શીખા જો છે ડમરું કે મારા બાપા કોઈ દેખાતું જ નહીં મને તો. હઉ બુનાઈ હા ભાઈ ડમરું હઉ મજામાં. મજામાં. અચ્છા બાપુ દેખાતા નહીં છો જ્યાં તાર બાપુ તો હેતમ જા છે. ખેતરમાં જ્યાં ઓહો હારું તારે હા ભલે એ થેલું કર હું લઈ જાઉં. હેર ઘરમાં તે બાપુ ક્યારે આવશે. બાપુ આપતા જશી ના હોત હું લઉં. વાહન કહાય કરું. એ તૈયાર થઈને ફર કરું. કરે ફોન તો ફોન મારા પાસે કરાવું. વાહન વાહન મને કહાવડાવું. ડોશે હા હું કહે મોયા ગવાના સારા બંધીને આવ્યો ખેતમ જઈને. આ મને બાયડી સોના બરાબર આ કરે શું કરે. ચમ કોમ થતું નહીં તોય સોન પર આવી તને તાણે આ સોના પર આવે છે. વાહન કહાવડાવે છે. તે હેડ આપણે વાહન તું કહી રહી છે આ કહી રહી છું રમું. હેડ આપણે હેડ ઘેર જઈએ હેડ હેડ આ લેવડો હેડ લેવડો. એની એટલે ઘેર છે ઘેર નહીં તો જતી રહી. જતી રહી છે તાણે રિહાઈ જઈ નહીં અહીં જતી રહી એવું કરો. લેણ એ તો ઘેર જઈને બધું જે બધું કરી હેડ હો આજ ના જ્યાં તો જત નથી થતા આવું કરો. તાણે. બાયડી લાવી તો જત નહીં થતા. આ બાયરી લાવીએ એટલે આપણે કહીએ કે સુખ મારે હું સુખ આ એ રેશે ચાલ ને રિહાઈ જતી રહી છે તે શનિએ તો ત્રીજા મને તો ધક્કો મેલ્યો તો હાથે ઉતરી ગયો. શું કરે ચોકન ધક્કો મેળવ તને આ ઓળખણ ધક્કો મેલ્યું તો મને ભૂલ પડી હતી. ભૂઈ પડી હતી તાણે હા શંભુભાઈ આવો આવો ભાઈ આવો જોયું વાગે ના અમારું ઘર પાછું નેનું છે એટલે પાછું ને હા બેહો, બેહો. બોલો બેહો, આવો. કેવું ચાલે છે તમારા? આ મારી યાર રોજ જાત ને લડાઈઓ નહીં જતી યાર કેમ અમારા ડોશીને હમણાં ધક્કું મેલ્યું હતું તે હાથ ઉતરી ગયો ને એવું બધું થયું કયો છે તમારા છોકરાની હા? બાયરી? છે એ તો રિહાઈ જતી રહી છે પાછી કોમ ક્યાં કર- જતી રહી? તાણે યાર કોમ કરતા જોર આવે તોય રિહાઈ જતી રહી છે અમે. હું જોઈને આવ્યો તે બેનના ગોરી ખુરશીમાં બેઠી હતી હા. અને આ ડોશીને તમારા સોણ પર આવતી હતી. જબ્બર ત્રાસ આલે છે. ટેકા હતા તમે એ પીણે સોણ પર તો ત્યાં ડોશીને સોણ પર આવતી હતી અને જોન ત્યાં બોલતી હતી ડોશીને. અને હું બાજુ થઈને નીકળ્યો ખંખારો ખાધો પણ ઓઢીએ ના કે ખુરશીમાં ની ઉભી ના થઈ. એવું મેં છે? કીધું મારા શંભુભાઈ કહેવા દે તે એમ મારા અંગાતે આવો તમે કન રિહાઈ જઈ જા. ઓવર રિહાઈ જતી રહી છે રિહાઈનું જાય હવે હું આવું અંગાતી નહીં એ તો લઈ આવીએ છીએ. આ તો આમ તો પાછું એટલે મોના ના દે આમ તો તમે આમ હગી વાસે જોઈ લો આમ તો હું આવું સાક્ષીમાં હરો હરો હા. હરો હાલ હરો. હા હેરો તાર હું જો તો પેલા ગવામ પોણી વારવા તે પોણી તો એટલું પઈ દીધું કશું હતો નહીં અમે ખેર પાયો તો કશું હતો નહીં હરો ડમરું બેટા આવ પોણી લાવજે લોટો ભરતાય હા બાપા લાવું. હા મેં એટલું પઈ દીધું છે તે બાપા હા મારે તો સોરી આવી છે ને. બાપા આવી છે. તાણ આવી જઈએ કે તું જાત નહીં આવી દે હાર બનતા રોઈ ને બેટા રોઈ ને હે પોણી લા બેટા લ્યો બાપા. લે પી બોલ બાપા મેં પીધું જરા પી પેલા શાંતિ આવી બેટા બાપા હમણાં જ આવી. અહીં શું જતા બાપા? જો બેટા હેતમ જોતો એવું છે? તાણ બાપા ત્યાં તમે બે હું રોટલા કરી દઉં. આ તો તું રોટલા કરી દે ને
તું કઈ ના આવી છે ઓએ તો કઈ ના આવી જવા દો કઈ યોન બાપા આપણું તું કરો તાર કશો વાંધો નહીં મી તને નીકળ્યો કોઈ માર ખાવા નથી મોકલી તારે અને તારે બાપા આવું એમ સેવી છે તને? બાપા તમે જો છે હું કઈ જેવું આ જોજે માર સોરી મી સેવી આ કરી હડકાઈ મોકલી દેખાવા માંડ્યા કશો વાંધો નહીં તો આવશી કે હમણાં શું જવું બાપા હું રોટલા કરું તારો હા કશો વાંધો પેલા તું તાર રોટલા કરે ને આપણે શાંતિથી તાર હોય જ રહ કશું કોઈ ચિંતા કરે નહીં એ હારું બાપા હા હા રે તું તાર બે માર સોરી જોજે હુકવીને આવી જા તાન જુઓ બાપા હવા ને આવી બેટા બુન નહીં ઓવો હવારો નહીં આવી કશો વાંધો નહીં હેરતા એમના એમ કેવો ત્રાસ આલો છે મારે તો સોરી બાપની શા ફૂકવી નાખી છે હાય કશો વાંધો નહીં એમના તો મારે સોરીની જિંદગી ખરાબ કરી આવી તાન આવું થોડું ચાલતું હોય બાપા બે હોય ને તો આયા ખાટલા લેતા આવું. આવો છે બોલ અરે આવો બાપુ બે હા બે તમારો ખાટલો પોથાર વધારો જલ્દી હા લેતા આવું બાપા આવો બે વણ ઓહો, બે હા પાછળ આટલો ભાગો બે હા શંભુજી કેવું ચાલે છે તમારે ચાલે છે અમારે એવું એવું અમારે વ્યવસ્થિત જ ચાલે છે શું કરો છો તે? કોઈ ના કરા શંભુભાઈ કે જો મારા અંગાથી તે પછી આવ્યો તો એવું હતું નહીં તમારે હમણાં તે નોમ જબર વધી ગયું છે બે ભાઈ લો કોની બોડી હાલ બેટા આપણે હમણાં નોમ જબર વધી ગયું તમારે તો બે ભાઈ આ તાણી યાર આબુ જ પડે યાર તમારે સોરી રીહાઈને આતી રહી એટલે તારું કરે કયો તે આવતી જ રે કરી હાઈન આ યાર હરિયોમાં મારે અત્યારે હાલ ખેતીનું બધું કોમ છે ઘણું અને તોય આબુ પડે બોલો આ બધી હરિયો કાઢવી પડી છે તે કાઢી પર તમે કરો એવું એટલે સમ યાર તાને શું કર્યું તું ખબર છે મારે સોરી જેટલો તમે વખો પરાવો છો અમારે જમાઈ શું જા યાર અમારે આટલી ઉંમરે કોમ કરે આમ દમ નીકળી જાય છે તમે કહો છો પણ જમાઈ શું જા મારા એમ કયો એ તો ઘેર અરે ડબરો લાઈક ગોદરું શાંત કીધું છે લાવવાનું બેટા ના ના બાબુ આપણે ગોદરું નહીં લાવવું ચાલશે ના, આપણે. લાવવું પડે. ના ના લેતા ચાલશે લેતા. ગોદરું બાબુ, લેતા. ચાલશે ગોદરું નહીં લાવવું આપણે લેતા લેતા ગોદરું કોઈ પોથરું નહીં ગોદરું કોઈ રહેવા પથરું દેજો. નહીં આપણે ના ના લેતા કે બેટા ના ના નહીં પથરું રહેવા દો ચમ ના હા, રહેવા દેજો. હા તો આ બાદ દઈ દો હરો હા લેતા આવી ભાઈ હોય. બે દાડા તમારે સોરી રિહાઈને આવી છે હા હા તે અમારે ઘેર ફૂલ તકલીફ પડે બોલો આ ડોશી કોમ નહીં કે એકથી ને તોય પણ હોય આબુ પડી બોલો તે તકલીફ પર વે ભાઈ તમે ફોન ચક નહીં મેં માર સોરીને જેટલા લાડ કરતી ઉછેરી મોટી કરી છે અને તમે છો તે ઓન છો પાટો મેળ્યો તમાર સોરીને આવી દી હોય પણ કરી હઈ ના આવી દી પણ બાબુજી હું કહું છું હા. આ તમારે સોરી નહીં કરે હું તો કોમ જ નહીં કરે કશોય વારે નહીં બોલો હું કોમ નહીં કર્યું ના. ભલા મેં તમે કેવા મોન જ છો માર સોરીને પાટો મેળ્યો ને બૈરામ કેવું થઈ ગયું છે એવા ને એવા લાપોડીઓ પડી જઈ છે. બાબુજી મારી વાત વાપરો હું તમને કહું આ બેનો કોઈ વોક નહીં વોક તમાર ચોરીનો છે તમાર ચોરીને પાટો ઓહન મેલ્યો છે મેલા છે આ યુવાન નહીં મેલતો ના ભલ આદમી એવું ના હોય તું હું માર સોરીને એવા મારી- સંસ્કાર નહીં આલ્યા હું મારી હક્કી હોય જોયું છે ના ના હોય ભલ આદમી અને આ ડોશીને આટલી ઉંમર સોણ પર આવે છે વાહન કહાવે છે અને એ ખુરશીમાં તમાર ચોરી બેહી રહે છે ના બે મી માર સોરી કોઈ આવી કોઈ શીખ નહીં આલી બોલાવીને પૂછાવું છે હાશી વાત છે આશીર્વાદ છે તારે. ના ના હું હું ના. ફોનનું ફોન બરાબર આવે છે અને વાહનો ઘસતી નથી એવું છે તારે બેટા ભૂરી એ બેટા આવ હા બાપા અમાય અમાય આવું પાટો બેનતી હતી બધું. અમાય હા બાપા આ કીધે વાત હાચી છે બેટા બાપા આ કીધે તું તાર હા હું કોક પાટો મેલ્યો તો કોક મોસામાં ભોય નાખ્યો તો એવું કીધું ના બાપા માર સોરી તો ના પાડે છે આ તે તાર પેલું સોણ પરતો તો એ હું જોઈને આવ્યો છું તું ખુરશીમાં નથી બેહી રહી આવરિયા ડોહો શી ખબર સારે જોઈ જ્યાં છે હું હવે માં હાહુની દા ત્રાસ આલતી હતી ને કીધા લાગે ખૂંખારા હોવા ના જાય હા બાપા બોલો આ કીધે વાત હાચી છે ઓ બાપા મને થોડું હતું એટલે મેં આવું કીધું તું કે આ બધું કરી દો કોમ તે અરે ગોડી હું તને આવા સંસ્કાર આલ્યા તા એમ કેવું છે તો બાપા આ પોસ માણસ હોય છે હું મારી આબરૂ કાઢું છું બેટા તું પણ બાપા કરાવ્યું માં આવું કોમ એમાં હું થઈ ગયું પણ આ તો ગમે તે પણ તારે માં સમાન કે હોય આ બાપની જ જગ્યા ઉપર હોય આવો કોઈ હોય આવો હારો કોઈ ત્રાસ ના હાલવાનો હોય તારે અને તું રિહાઈ મારા ઘેર આવીશ ઉપરથી શરમ આપવી જોવો તને તને તો સોરી કહેતે મને શરમ આવે છે બેટા પણ હું કરું કે હું એમ અવરી ફરીને ઊભી રહી છું
તને તો આમ થોડી કોઈ લાજ શરમ જગ દો ભોન શક નહીં તું આવું હા હરાન ત્રાસ આલે છે ઉપરથી તારે તો સેવા કરવી પડે સેવા તો આગળની પડદા કોક શીખ અને તમારા છોકરો આવશે ને ભણ્યો આવશે તો આવું કરી તમને આમ પોહા હા પાલવજે આમ બોલો કમ ના બાપા પણ હવે ભૂલ થઈ છે મારી, હવે નહીં કરું આવું. આ તો ઉપરથી યુવાન જગ્યાએ ઉપર મારા યુવાન માફી માંગવા જેવું કરીને તું મેલ્યું છે આમ મારું યુવાન હમું નેસું બોર્ડ ઉપર તને આમ સારું લાગે એમ કે ના લાગે પણ બાપા હવે તમે આબરૂ કાઢી પણ હવે મારી ભૂલ થઈ ગઈ, બસ હવે આવું નહીં કરું હું. હું બેટા તું તો મારે તને શું કહેવું અમે સોરી થાય તો મારે તને શું કહેવું કે હા બાબુ એ મોસામ બેહો બેહો એ તો બેહો બાબુજી ને એવું મન ઉપર લેહો નહીં જો લેહો નહીં આ તો ભગવાનનું છોકરો કરે છે ને, હારું. એવાય વાત આવી પણ હું શું કરું કે હું કોક મારા સોરીનો છે અમે આટલી ઉંમરમાં વન પાટવા બાટવા મેલે તારું ના હોય કોઈ થાય તો ઉપરથી લોચા પડી ગયા એ તમારી વાત સાચી છે. અને બાબુ હું વાત કહું અમે આટલી બધી પેલી શું કરીએ કે મજૂરી શું કરીએ યુવાન માટે જ કરીએ છીએ ને અમે. મજૂરી તમે યુવાન માટે કહો અમે હા. તમારે ત્યાં શું કોઈ સાથે પહોંચીને જવાનું છે અમારે તો આમ જિંદગી બે જણ પોકી છે તાણે. કશું હતું નહીં હરાવ અમુ એ તો બેટા અમે એક કામ કરે બાપા નહીં કરું પણ કહું હવે ભૂલ થઈ તો ગઈ માફી મારી, માંગી હવે લે તું. નહીં કરું બસ મને માફ કરી દે હવે. આ જો આમ અફસોસ થયો ને અફસોસ થયો તાણ અફસોસ પછી. થાય પણ આવું ના કરે બેટા હા હરાઈ જાય તો ઉપરથી સેવા કરવી આ પડે રડો બેટા. બાબુજી એમ બોલશો હા, ને બોલશો તો નેધણ્યું છે તે ગમે તે બોલાઈ ગયું ગમે તે પેલું કઈ નાખ્યું પણ આમાં મેકલો અને ઈવન ઘરનું ઈવન સંભાળવા દો તમારે થોડું ઠપકો હાલવાનું ઉપરાનું નહીં લેવાનું તમારે ચોરીનું. સોરીને એને તો મને ફોનમાં કીધું કે મને પાટવા મળ્યો તો મને વખો એટલે મારે તો અમે સોરીને ખબરવું પડે કે હા એ વાત આવી પણ થોડું આમ જાણવું કે આ મારી ચોરીનો વોક છે કનો છે અમે તમારે જમાઈ નોકરી જાય બરાબર આમાં આના હેતમ જતા રહે એક તમારી ચોરી હોવાન ત્રાસ હાલતી હોય આમ આ બીકનો મારે હોવાન કી ના એ વાત સાચી કશું હતું નહીં શંભુજી આમ એના વતી હું એમ માફી માંગુ માફી બરાબર? માંગવા તમારે કોઈ જરૂર જરૂર નહીં નહીં. બાબુ. કશું તમે તાર અમે આયા તો રોટલા બોટલા ખાઈને કે ના ના હોય તો રોટલા લઈ ખાવા જાઓ. નહીં હા, રહું રોટલા ખા નહીં આ તો બહુ જતી. તાણે ઘરનું કામ છે એટલે આ તો બેટા જો અમે આટલો કઈ હું માફ કરું તને હું માફ નહીં કરું હા, બાપા. અમુરી હાઈ હોય ના આવતી મરું કઈ જીવ તો તારું ઘરે રહ્યું જ છે બરાબર અમે આયા તારા હા આવું પણ તાર મા સમાન છે તાર બાપ સમાન છે જો અમુક કોઈ મારી કોઈ એવું ના રાખું હું મારા બાપના ઘેર જઉં બરાબર સારું, હા બાપા અમુક જીવું તો હોય ને મરું તો તું ઈ રજે બરાબર સારું, સારું. આ જો ઠેલો પેલો છો જો ડમરો બેટા અંદર છે બાપા. ઠેલો લેતા આવો લેતા આવું બાપા. જા યાર જલ્દી લાવ. આવું ના કરાય લેવા દો. ઘેર જો શું? તાણ, બાબુજી હા તા હા હા રો. આવજો જા બેટા હે આ તો હું ભારી જો એટલે લાય બેટા ઠેલો લાય યાર બંધો બાપા ઉભા રહો કપાળ. હા બેટા પેલા મિત્રોને કહી દઈએ. હા કહી દે હરત જય માતાજી મિત્રો, જો આવા ને આવા ઝઘડા અનેક ને અનેક નેના નેની વાતમાં થયા કરે છે પણ સમજી અને સૌ કુટુંબ આપણો ભેગું રહેવાનું અને સમજી દેવાનું, તો ઝઘડા નહીં કરવાના. અને આપણું ચેનલનું નામ આશાપુરા ફની બોય ચેનલના વિડીયો જો ગમતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો અને ફૂલ સપોર્ટ તમારો. જય માતાજી મિત્રો